પછી માણસની આપણે વાત કરીશું છેલ્લે. આમાં જે કાવ્યમાં છે તે છછુંદરો છું 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 કરે. કવિ કહે છે કે કુંજનમાસી કક્કાવારી, પક્ષીઓમાં કાંઈ કક્કાવારી હોતી નથી. હું કુદરતને પૂછું છું કે શું ખરેખર પક્ષીઓમાં કક્કાવારી હોય? એ કોઈ બાલ મંદિરમાં જાય, કોઈ કેજીમાં જાય અને શીખે. હા, કક્કાવારી શીખે પક્ષીઓ? છે તમારા કલકત્તામાં એવી પક્ષીઓની શાળા કે જ્યાં કને પક્ષીઓને કક્કાવારી શીખવાડવામાં આવતી હોય? છે તમારે ત્યાં? નથી, નથી. કુદરતને પૂછે છે કવિ કે આ પક્ષીઓની કાંઈ કક્કાવારી ખરી? નિશાળ બિશાળ પક્ષીઓની નથી, પણ તબક્કાવાર બોલે છે. કોયલ જ્યારે કુંજન કરે ત્યારે ગમે કે ન ગમે? ચકલી જ્યારે ચીંચી કરે ત્યારે ગમે કે ન ગમે? પક્ષીઓના અવાજને કલરવ કહેવાય, કલરવ. અને માણસોના અવાજને ઘોંઘાટ કહેવાય. એ ઘોંઘાટ આજકાલનો નથી કાંઈ. એ ઘોંઘાટ વર્ષો જૂનો છે. ગમે તેટલા બોર્ડ લખવામાં આવે કે શાંતિ જાળવો, માણસને જો જે જાળવવું હશે તે જાળવશે. હા, ગમે તેટલા તમે ગમે તેટલી ભાષામાં લખો, ગમે તેટલા મોટા અક્ષરે લખો. હા, પછી હિન્દીમાં શું લખે? શાંતિ બનાએ રખો, શાંતિ બનાએ રખો. પણ અમે શાંતિને બનાવી શકતા નથી, ક્યાંથી રાખીએ? પછી આગળ કવિ કહે છે, ગુવડ સમા ગુગવાટા કરતો, ગુવડ સમા ગુગવાટા કરતો માનવ ગુરકે, માનવ ગુરકે હું હું હું. કેવો ગુરકે છે માનવ? હા, હું હું હું. આ કોણે કર્યું? હું કરું છું, મેં કર્યું. આ બધું તમે સંભાળો છો? હા, હું સંભાળું છું. આ બધા લોકોને તમે જમાડો છો? હા, હું જમાડું છું. હું અને મેં, હું અને મેં ચાલુ જ પડ્યો છે. અને આમ તો જ્ઞાનસાર ગ્રંથમાં પણ કહે છે કે માણસનો મંત્ર છે મમકાર અને હુંકાર. નવકાર મંત્ર તો આપણને પછી મળ્યો, હમણાં. પણ આપણો જૂનો મંત્ર કયો છે? હા, મોહરાજાનો મંત્ર છે હુંકાર, મમકાર. હું આમ કરું, હું આમ કરું, હું આમ કરું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. આ મોહરાજાના મંત્ર છે. નટુભાઈ, નવકાર મંત્રની તો એકાદ માળા ગણાય. હા, શ્રી કૃષ્ણમ શરણમ મમ એ તો 5 મિનિટ બોલાય. અલા ખુદાના નામ તો થોડી વાર બોલાય. બાકી માણસ શું બોલે છે? આ મોહરાજાનો મંત્ર માણસ 24 કલાક જ્યારથી જન્મ્યો ત્યારથી જપે છે. બોલો, અખંડ જાપ, અજપા જપ. અખંડ જાપ આ કહેવાય. નવકાર મંત્રના શું અખંડ જાપ થતા હશે? હા, આ જાપ આપણા ચાલુ પડ્યા છે. નવકાર મંત્રમાં તો વરી બહેનો વાતો કરે તો કહે વરી બીજા બહેનો, હા, નલિની બેન, એ વાતો ન કરો, જાપ કરો. આપણા અખંડ જાપ કયા છે? અખંડ જાપ હું મેં, આ અખંડ જાપ છે. ઊંઘમાં પણ હો, જાગતા તો આ જાપ ચાલુ છે. હાલતા, ચાલતા, સૂતા, ઊંઘમાં આ મંત્રના જપ એકદમ એક ધારે ચાલુ પડ્યા છે. હું હોઉં તો આ બધું થાય. મેં આમ કર્યું તો કવિ કહે છે કે ગુવડ સમ ગુગવાટા કરતો. ખ્યાલ છે ને? ગુવડ
શું કહેવાય એનું બીજું નામ શું છે? ઉલ્લુ. તમને ખબર છે? તમને ખબર છે ઘણી વખત ઘણા માણસોને આપણે કહીએ ઉલ્લુ ન બનાવ બાપા, ઉલ્લુ ન બનાવ. બરાબર 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 શબ્દ વપરાય છે હો. આપણને ઉલ્લુ ક્યારે બનાવે? હે, આપણી આંખ જો ઉઘડેલી હોય તો આપણને ઉલ્લુ બનાવી શકે નહીં. પણ ઘણી વખત ઉઘડેલી આંખે કોઈ માણસ આપણને ઉલ્લુ બનાવે ને ત્યારે આપણે એને પકડીને કહીએ કે ઉલ્લુ ન બનાવ, તને ઓળખું છું બાપા. ગુવરની જેમ ગુગવાટા કરતો માણસ શું બોલી રહ્યો છે? હું. પ્રભુત્વ તો પ્રભુ પાસે છે, બાકી તો માણસ માત્ર અધૂરા છે. ચાહે એ લાખો માણસોને ભેગા કરતો માણસ પણ અંતે અધૂરો જ છે. માણસ માત્ર અધૂરા, એક ભગવાન પૂર્ણ રહેલા છે. એ વિચારક કહે છે, માણસને અહમ છોડવા માટે માણસને અહમ નડે છે. અહમ આપણો જ છે, એ અહમ આપણને છોડવો જ છે. એમાં વળી અહમ આપણને નડે છે. બોલો ક્યાંથી છોડાય અહમ? મહેનત કરીએ છીએ અહમ છોડવા માટે, પણ એ અહમ આપણને આડો આવે છે પાછો. લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કરવું શું? સાચું ખોટું કરવું શું? કવિ એમ કહે છે કે કર્ણાધિપતિ જે લોકો રહેલા છે, હવે લક્ષાધિપતિ નહીં બોલીએ આપણે, આ કવિએ રચના કરી છે ને, એ જ્યારે લખપતિનો મહિમા હતો ને ત્યારે આ રચના કરી છે. એટલે એમાં આપણે શબ્દમાં ફેરફાર કરીએ કે કરોડપતિને આપણે પૂછીએ કે ભાઈ તમે કરોડપતિ બન્યા, એમાં સાચું અને ખોટું તમે કેટલું કર્યું? જવાબ નથી આપવાનો. હા, થોડું દાન દઈ છૂટી જઈએ અને છૂટી જવા માંગતા હોઈએ એમ છૂટાય નહીં. એ સમાજ છે, એને જરૂર છે અમુક વસ્તુઓની, એટલે તને તારી પાસેથી પૈસા લે છે, કાંઈક વ્યવસ્થા જાળવવી છે માટે. પણ કેવલ તું પૈસા આપી કરી અને એમ માનતો હોઈશ કે અમે મુક્ત થઈ ગયા, આ તારા મગજમાંથી વાત કાઢી નાખશે. કેવલ પૈસા આપી દેવાથી આપણે છૂટી જતા હોઈએ તો એ છુટકારો બહુ સરસ. તો ચક્રવર્તીઓ પાસે અઢળક નાણું હતું. એ અઢળક નાણું આપી કરી અને ચક્રવર્તીઓ છૂટી શકતા હતા, પણ કેવલ નાણાંથી એ ચક્રવર્તીઓ છૂટી શક્યા નથી. તો લખપતિઓને એટલે કે કરોડપતિઓને એટલે કે પૈસાદારોને કવિ કહે છે આપણે પૂછીએ કે તમે સાચું ખોટું કેટલું કર્યું? અને તમે કરોડપતિ બન્યા એની પારાશીશી શું? વાંધો નથી ને આ વાત કાવ્ય કહું છું તો. હે, ટંક ટંકની રોટી માટે રંકજનોને રડવું શું? ટંક ટંકની રોટી માટે રંકજનોનું રડવું શું? કહેવા એમ માગે છે, કોઈ એવા રંકજનો હતા, એને તે બટકો રોટલો આપ્યો કે નહીં? કે ફાલી ગુવરની જેમ પૈસાદાર બન્યા પછી ગુગવાટા જ કરતો રહ્યો? કોઈની આંતરડી ઠારી, કોઈનો પેટ ઠાર્યો, કોઈ રંકજનોની જઠરાગ્નિ કાંઈક રોટલા બોટલા આપ્યા પછી શાંત કરી? કવિ પૂછે છે. કોને પૂછે છે? હા, માણસ માત્રને હો, તમને નહીં, માણસ માત્રને. આગળ કહે છે, હરિ ભજે છે હોલો પેલો, હરિ ભજે છે હોલો પેલો,
કે પ્રભુ તું કબૂતરોનું ગુ ગુ ગુ. હોલો એટલે સમજો, હોલો. હા, હવે છોકરાઓના છોકરાને તમે પૂછજો, હોલો. હકીકતમાં વાંક તમારો છે હો, છોકરાઓનો નથી. જ્યારે એમને આ બધો પરિચય આપવાનો સમય હતો ત્યારે તમે એમને સમય આપી શક્યા નથી. જ્યારે એમના મગજમાં એ બધી વસ્તુઓ બરાબર બેસી શકે ત્યારે, અને તમારા પર જવાબદારી હતી ત્યારે તમે જવાબદારી અડા નથી કરી. એટલે પક્ષીઓના નામ પણ છોકરાઓને જે તે માતૃભાષામાં આવતા ન હોય. હોલો જોયો છે? નથી જોયો હોલો? નટુભાઈ, હા, શું બોલે છે હોલો? પ્રભુ તું. હોલા જેવો હોલો પણ ધન્યવાદ કોને આપે છે? હા, કે ભગવાન તું છે. દરેક માણસની જઠરાગ્નિને ઠારનાર તું છે, પ્રભુ તું છે. આપણી કિંમત કેટલી છે? આ બધી વ્યવસ્થા જે થઈ રહી છે ને, માનતા નહીં તમે કે અમે આ કરી છે. અમારા છોકરાઓ કમાય છે, માનતા નહીં. આપણી કિંમત કહું સમજી ગયા હશો. જૂના જમાનામાં ચલણી એક વસ્તુ હતી. ઘણી વખત ઘણા માણસને આપણે કહીએ કે તું તો ફૂટી કોડીનો છે. હે, કહીએ ને ઘણી વખત તું તો ફૂટી કોડીનો છે, આમે હોશિયારી કરે છે, હવા ભરીને ભર્યા કરે છે. આપણી કિંમત આમ જોવા જઈએ તો ઘણી છે, અને આમ જોવા જઈએ તો, હા બોલો, તમે બોલો. પછી આગળ કહે છે કવિ, સમાનતાનો સમય થયો ત્યાં ઊંચું શું ને નીચું શું. સમાનતાનો સમય થયો ત્યાં ઊંચું શું ને નીચું શું. હકીકતમાં તો આ મનુષ્ય અવતાર મળ્યા પછી એક રૂપતા સદાવવી જોઈએ. માણસ વચ્ચે સેતુ બનવો જોઈએ. અમે સાધુ બન્યા અને તમને વહાલ ન કરીએ, તમને અમે પ્રેમ ન કરીએ, તમારા પર અમે લાગણી ન રાખીએ, અને ખાલી મોહની વાતો કર્યા કરીએ, એ શુષ્ક વાતોમાં કાંઈ ન મળે. માણસ વચ્ચે સેતુ બનવો જોઈએ. એના બદલે આપણે માણસ વચ્ચે દિવાલ બાંધી નાખીએ તો સમાનતાનો સમય છે હમણાં. આ મનુષ્ય અવતારમાં આપણે દિવાલને બદલે શું બાંધી શકીએ? હા, અરે જેને માનતો હોય તેને. તું માણસને ચાહતો ખરો, એને પ્રેમ તો કર. દાદા ભગવાનને માને છે, ભલે માને, એમાં શું? શ્રીમદજીને માને છે, ભલે માને, એમાં શું? પણ માણસને કોઈક માણસ કોઈકને માનતો હોય એના કારણે તું દિવાલ તો ઊભી ન કર. અગર અમે લોકો તમને દિવાલ ઊભી કરવાનું શીખવાડીએ તો ખરેખર અમે ઉપદેશક બહુ ગુનેગાર રહેલા છીએ. બહુ મોટામાં મોટો અમે ગુનો કરી રહ્યા છીએ કે માણસ વચ્ચે અમે દિવાલ ઊભી કરાવી રહ્યા છીએ. હકીકતમાં તો સાધુ સંતોને પણ એવો ઉપદેશ આપવો જોઈએ, ઉપદેશકોને પણ એવો ઉપદેશ આપવો જોઈએ કે દિવાલ છે તો એ દિવાલને તું કરડભૂસ કરીને પાડી નાખ, અને માણસ વચ્ચે શું બાંધ? સેતુ બાંધ. આપણે આ જન્મમાં જો સમાનતાનો વ્યવહાર નહીં કરીએ તો સિંહ થશું ત્યારે શું સમાનતાનો વ્યવહાર કરીશું આપણે? હા, કૂતરા બિલાડા થઈશું ત્યારે આપણે સમાનતાનો વ્યવહાર કરીશું. ધર્મ દ્વારા જો દિવાલ ઊભી થઈ જતી હોય
સંપ્રદાય દ્વારા જો દિવાલ ખડી થઈ જતી હોય તો ખરેખર એ સંપ્રદાય આપણા માટે કામનાય નથી. એ સંપ્રદાયથી આપણી પ્રગતિ થાય તેમ નથી. એ સંપ્રદાયથી આપણો વિકાસ થાય તેમ નથી. ધર્મ તો શીખવાડે છે માણસ માણસ વચ્ચે ઊભી થયેલી દિવાલને પાડ અને સેતુ બાંધ. તો કવિ પણ કહે છે કે સમાનતાનો સમય આવ્યો છે. ત્યાં આપણે લડાઈ ઝઘડા કરીશું, ત્યાં આપણે તોફાન કરીશું, ત્યાં આપણે મારામારી કરીશું, ત્યાં આપણે ગાળાગાળી કરીશું. તો બીજો કોઈ પણ સમાનતાનો સમય નથી કે માણસ સાથે આપણે પ્રેમ ભર્યો, જીવ સાથે, જીવો સાથે આપણે પ્રેમ ભર્યો વ્યવહાર કરીએ. આગળ કવિ કહે છે ફૂલ્યા ફાલ્યા ફરી, ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાં, ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાં, ફણી ધરોસા ફૂ ફૂ ફૂ. ફરી બોલું, ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાં, ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાં, ફણી ધરોસા ફૂ ફૂ ફૂ. ઓળખ્યા ને તમે ફણીધરને? હા, શું તમે આ સરપની જેમ બધે ઠેકાણે ફૂંકારા માર્યા કરો છો? બધે ઠેકાણે સાપની જેમ, ઝેરી સાપની જેમ માણસ હોવા છતાં પણ ઠેક ઠેકાણે તું ફૂંકારા માર્યા કરે છે. આગળ કહે છે કવિ, થોભી જતા થાથા થઈને, થોભી જતા થાથા થઈને સમાજ કરશે થૂ થૂ થૂ, સમાજ કરશે થૂ થૂ થૂ, કબૂતરોનું ગુ ગુ ગુ. આપણે ફૂંફાડા માર્યા કરીએ બધાને. હા બેસો બેસો, અમને બધી ખબર પડે, ચનો માનો બેસ ને. આમ બધે ઠેકાણે આપણે ફૂંફાડા માર્યા કરીએ તો સમાજ આપણને ચાહશે, સમાજ આપણને પ્રેમ કરશે. સમાજ તો ઠીક, દરેક ઠેકાણે આપણે ફૂંફાડા મારતા હોઈએ ઘરમાં પણ તો ઘરના લોકો ચાહશે. આ તો આપણે ઘરના માણસો જ કહેવાય ને. હા, ઘરના માણસો સામે ઘરની વ્યક્તિ જો ફૂંફાડા માર્યા કરે તો ઘરના લોકો, ઘરના મેમ્બર ચાહશે? બોલો. હા, નહીં ચાહે ને. ઘરના જો મેમ્બર ચાહતા ન હોય તો સમાજ શું ચાહશે? બિલકુલ નહીં. ઘરના હજી તમારો કંઈક માન સન્માન જાળવશે, મને કમને તમને આવકારશે. પણ દરેક ઠેકાણે જો તમે ફૂંફાડા માર્યા કરશો તો અંદરથી તમને કોઈ પ્રેમ આપશે નહીં. કારણ કે ફૂંફાડા મારશો તો આપણને મળે શું? આ તો મહાવીર ભગવાનનો આપણે સિદ્ધાંત મૂકી દઈએ કે ફૂંફાડા મારીશું તો આપણને ફૂંફાડા મળશે. હા, ફૂંફાડા. છેલ્લે વાત કરે છે કવિ, આ ફૂંફાડાની વાત શું કામ કરી? કે આપણે લડી રહ્યા છીએ, બધી વાતોમાં લડી રહ્યા છીએ ને. ભગવાન જાણે આપણે ઉપર શું લઈ જઈશું. આટલા માણસોને આપણે જોઈએ છીએ, નનામીઓ, ઠાઠડીઓ, કે આ માણસ આવો સરસ મજાનો હતો, જોરદાર, હવે જાય છે શમશાન તરફ, ત્યારે કાંઈ નથી એની સાથે. જોઈએ છીએ આપણે બરાબર સગી આંખે. આજ સુધીમાં આપણે બધા કેટલી ઠાઠડીઓ જોઈએ છે? આપણે જોઈએ છીએ ને ત્યારે આપણને વિચાર આવે છે, આ તો આ મર્યો છે, હું થોડો મરવાનો છું. આ તો આ મરી ગયો છે, આપણે થોડા મરવાના છીએ. મેં એક ઠેકાણે વાંચ્યું કે પક્ષીઓને અને જાનવરોને જ્યારે કોઈ પણ જાનવરને મરતા જુએ, પક્ષીઓ કે જાનવરો, ત્યારે એ શું સમજે છે કે એ મરી ગયો છે, આપણને થોડું મરવાનું છે. કોણ સમજે છે? પક્ષીઓ ને જાનવરો. આપણે શું સમજીએ છીએ? ઈ મરી ગયો છે, આપણે થોડા મરવાના છીએ. હજી તો ડોક્ટરે મને કીધું છે ઓછામાં ઓછા 40 વર્ષ કાઢીશ.